વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આ લેક્ચરમાં આપણે યુનિટ 2 રીડ ટુ શેપર શેપ્ડ, જેના પોએટ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. શેપર શેપ્ડ, શેપર એટલે ટુ શેપ એટલે આકાર આપવો, અને શેપર એટલે જે આકાર આપે છે તે. આકાર આપનારનું શેપ્ડ એટલે ઘડતર, એટલે આપણે અહીંયા કહીએ તો ઘડનારનું ઘડતર. આના પોએટ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. એના વિશે આપણે ટૂંકમાં જોઈએ. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એ એક બહુ વિવિધ પ્રતિભા ધરાવનાર વ્યક્તિ હતા. તેઓ અંગ્રેજી ભાષાના એક કવિ, સંગીતકાર અને છેલ્લે લોકસભાના સભ્ય પણ રહી ચૂકેલા હતા. તેઓ નાઇટિંગેલ તરીકે ઓળખાતા સરોજિની નાયડુના નાના ભાઈ હતા. તેમની સર્જનાત્મકતાને કારણે તેમને પદ્મશ્રીના એવોર્ડ ભારત સરકાર તરફથી એનાયત કરવામાં આવ્યો હતો. એમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. શેપર શેપ્ડ આ પોએમ દ્વારા કવિ એવું કહેવા માગે છે કે વ્યક્તિ જ્યારે યુવાન હોય ત્યારે તે કેટલાક સ્વપ્ન જુએ છે, પરંતુ તે જ વ્યક્તિ જ્યારે પરિપક્વ બને, મેચ્યોર બને, ત્યારે તેના વિચારોમાં સ્થિરતા આવે. આ કાવ્યમાં દરેક સ્ટાન્જામાં કવિના સમય સમયે પરિવર્તન પામેલા વિચારોને કવિએ વ્યક્ત કર્યા છે. એ આપણે હવે અહીંયા 1 by 1 સ્ટાન્જામાં જોઈએ. સ્ટાન્જા 1. In days gone by, I used to be a potter who would fill his fingers, mold the yielding clay to patterns on his wheels. But now, through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. પહેલાં આપણે લાસ્ટ 2 લાઈન જોઈએ. I have ceased. Ceased means stopped. મેં હવે બંધ કર્યું છે. To be the potter. પોટર બનવાનું. પોટર એટલે one who makes a pot. માટીના વાસણો બનાવનાર એટલે કુંભાર. એટલે અહીંયા કવિ શું કહે છે કે હવે આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર. મેં પોટર એટલે કુંભાર બનવાનું બંધ કર્યું છે. એન્ડ હેવ લર્ન્ડ એટલે હું શીખ્યો છું. ટુ બી ધ ક્લે માટી બનવાનું હું શીખ્યો. હવે આપણે પહેલેથી જોઈએ. ઇન ડેઝ એટલે એ દિવસોમાં. ગોન બાય. ગોન બાય એટલે જે દિવસો પસાર થઈ ગયા છે તે. પસાર થયેલા દિવસોમાં અથવા વીતેલા દિવસોમાં આઈ યુઝ ટુ બી. આઈ એટલે અહીંયા કવિ પોતાના માટે વાપરે છે આ વર્ડ. યુઝડ ટુ બી એટલે વોઝ. આઈ વોઝ એ પોટર. હું એક માટીના વાસણો ઘડનાર કુંભાર હતો. Who would fill his fingers અને જેની આંગળીઓએ મોલ્ડ ધ યાઇલ્ડિંગ ક્લે. મોલ્ડ એટલે ઘડવું, ઘડતર કરવું. જેની આંગળીઓએ ઘડતર કર્યું. ધ એલ્ડિંગ ક્લે. એલ્ડિંગ એટલે સોફ્ટ, ક્લે એટલે માટી. આપણને બધાને ખબર છે કે જ્યારે માટીમાંથી વાસણ બનાવવા માટે માટી તૈયાર કરે કુંભાર, ત્યારે એકદમ સોફ્ટ હોય, ત્યારે જ એનો જે પણ વાસણ બનાવવું હોય એનો આકાર આવે. એટલે એની આંગળીઓ, પોટરની આંગળીઓ ઘડતર કરતી. ધ આઇલ્ડિંગ ક્લે એટલે સોફ્ટ માટી
માટીનું ઘડતર કરતી. ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ, એ જે માટીમાંથી આકાર આપે એ શું હોય? ઓન હિઝ વ્હીલ્સ એટલે ચાકડા ઉપર, તેના ચાકડા ઉપર ટુ પેટર્ન્સ, ટુ પેટર્ન એટલે અલગ અલગ આકાર આપવો. ઇન ડેઝ ગોન બાય, વીતેલા દિવસોમાં, આઈ યુઝ ટુ બી અ પોટર, જ્યારે હું કુંભાર હતો, જે હંમેશા, હું વુડ ફીલ કે જે હંમેશા અનુભવતું કે તેની આંગળીઓ મુલાયમ કે સોફ્ટ, પોચી માટીને ઘડતર, જે મુલાયમ માટી છે તેને ચાકડા ઉપર ફેરવીને અલગ અલગ આકાર આપતી. કોણ આકાર આપતી? એની આંગળીઓ. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, લેટલી એટલે રિસન્ટલી, તાજેતરમાં, હમણાં જ, અને વોન વિનનું ભૂતકાળ છે. વોન, વોન એટલે જીતવું, પણ અહીંયા મેળવવું એવા અર્થમાં છે. હમણાં જ મેળવેલા, વિઝડમ, થ્રુ વિઝડમ ડાપણથી, બટ નાવ પરંતુ હવે, હમણાં જ મેળવેલા ડાપણથી, ધેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે, એટલે એને પ્રાઇડ હતું કે મારી આંગળીઓ કેવા સરસ આકાર આપે છે, એ પ્રાઇડ હવે ડાઈડ અવે, ડાઈડ અવે એટલે પાસ્ટ અવે, જતું રહ્યું છે. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર, મેં પોટર બનવાનું છોડી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે, અને મેં હવે માટી બનવાનું શીખ્યો છું. એટલે પહેલાં કવિ શું હતા? કુંભાર હતા, જે મુલાયમ માટીને ચાકડા ઉપર જુદા જુદા આકાર આપતા, અને એ આંગળીઓનું એમને શું હતું? પ્રાઇડ, ગર્વ હતું. પણ જ્યારે એમનામાં પરિપક્વતા આવી, મોટા થયા, મેચ્યોર થયા, એટલે એ પરિપક્વતાને કારણે હવે એમનામાં ડાપણ આવ્યું, અને એ એમનું ગર્વ હતું એ એમને છોડી દીધું. હવે સેકન્ડ સ્ટાન્જા. ઇન અધર ડેઝ, આઈ યુઝ ટુ બી અ પોએટ. ઇન અધર ડેઝ એટલે એ દિવસોમાં. આઈ યુઝ ટુ બી એટલે આઈ વોઝ એ પોએટ, હું એક કવિ હતો. થ્રુ હુઝ પેન કે જેની પેન દ્વારા, ઇન્યુમરેબલ સોંગ્સ, ઇન્યુમરેબલ એટલે અગણિત, અનકાઉન્ટેબલ, અગણિત ન ગણી શકાય તેટલા ગીતો, વુડ કમ આવતા, મારી એટલે હું પોએટ હતો ત્યારે અગણિત ગીતો મારી પેનથી આવતા. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, અને આ ગીતો દ્વારા શું થતું? ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, માણસોના હૃદય જીતતો. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પરંતુ હવે, ન્યૂ ગોટ નોલેજ, નવા મેળવેલા જ્ઞાનને લીધે, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, જે વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કવિએ જે હમણાં જ નવું જ્ઞાન મેળવ્યું છે, જે કવિ પાસે આ પહેલાં આઈ હેડ નોટ હેડ, આ નવું મેળવેલું જ્ઞાન એ આ પહેલાં મારી પાસે નહોતું. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ, મેં હવે કવિ બનવાનું બંધ એટલે કે છોડી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને મેં ગીત બનવાનું શીખ્યો છું. એટલે અહીંયા જુઓ, પહેલાં કવિતા લખીને કવિ કે જેની પેનથી અનેક ગીતો રચાયા, પણ એમને જે જ્ઞાન મેળવ્યું, જે પહેલાં એમની પાસે નહોતું, એ જ્ઞાનથી એમને સમજાયું, અને એમને કવિ બનવાનું બંધ રાખ્યું, અને હવે એ ગીત બનવાનું શીખ્યા છે. થર્ડ સ્ટાન્જામાં
કવિ પહેલાં તલવાર ગઢનાર હતા, પણ પછી જ્યારે એમને નોલેજ જ્ઞાન મળ્યું એટલે એમને તલવાર બનાવવાનું છોડીને એ તલવાર બનવાનું શીખ્યા. આઈ વોઝ એ ફેશનર ઓફ સ્વોર્ડ્સ. સ્વોર્ડ એટલે તલવાર, ફેશનર એટલે ડિઝાઇનર. હું તલવાર ઘડનાર હતો. ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન. અને જ્યારે હું તલવાર ઘડતો એ દિવસો ધેટ નાઉ હવે આર ગોન એ વીતી ચૂક્યા છે. એટલે કે એ દિવસોમાં હું તલવાર ઘડનાર હતો. સ્વોર્ડ્સ વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ. વિચ એટલે સ્વોર્ડ્સ. આ જે સ્વોર્ડ્સ હતી તલવાર, ઓન 100 બેટલફિલ્ડ્સ, સેંકડો યુદ્ધભૂમિ ઉપર, ગ્લિટર્ડ એન્ડ ગ્લિમ્ડ એન્ડ શોન. આ બધાનો અર્થ ચમકવું, ઝળકવું, ચળકાટ મારવું એવો થાય. એટલે એમને જે સ્વોર્ડ્સ તલવારો બનાવી હતી એ સેંકડો યુદ્ધભૂમિમાં ચમકી હતી. બટ નાઉ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ એટલે ગ્લોઈંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. સાયલેન્સ ઓફ ધ લોર્ડ એટલે ઈશ્વરની શાંતિ, ઐશ્વર્ય શાંતિથી, શાંતિની હવે બ્રિમિંગ વિથ હું અનુભૂતિ કરું છું. આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર. મેં તલવાર બનાવવાનું છોડી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. અને હું હવે તલવાર બનવાનું શીખ્યો છું. સ્ટાન્જા 4. ઇન બાયગોન ટાઈમ્સ એટલે વીતેલા સમયમાં. આઈ યુઝ ટુ બી અ ડ્રીમર. હું એક સ્વપ્ન જોનાર હતો. હું વુડ હોલ ઓન એવરી સાઈડ. અને જે ડ્રીમર એટલે સ્વપ્ન જોનાર હતો કે જે ઓન એવરી સાઈડ દરેક બાજુએ બૂમો પાડતો. હોલ એટલે બૂમો પાડવી. એન્ડ ઇન્સોલન્સ ઓફ એમેરલ્ડ એન્ડ પર્લ. ઇન્સોલન્સ એટલે અન્યાય, ગેરરીતિથી એકઠા કરેલા એમરલ્ડ એન્ડ પર્લ, માણેક અને મોતી ભેગા કરવા માટે બધી બાજુએ બૂમો પાડતો. બટ નાઉ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. પરંતુ હવે હું નીલિંગ એટલે ભાંખડીએ પડવું, પણ અહીંયા શરણે આવ્યો છું એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. હું સુપ્રીમ એટલે ભગવાનના પગમાં હું એમને શરણે આવ્યો છું. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર. મેં સ્વપ્ન જોવાનું હવે છોડી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. અને હું સ્વપ્ન બનવાનું શીખ્યો છું. એકવાર ફરીથી આનું જોઈ લો. ઇન બાયગોન ટાઈમ્સ વીતેલા દિવસોમાં, સમયમાં. આઈ યુઝ ટુ બી અ ડ્રીમર. હું સ્વપ્ન જોનાર હતો. હું વુડ હોલ ઓન એવરી સાઈડ કે જે બધી બાજુએ બૂમો પાડતો. એન્ડ ઇન્સ્યોલન્સ ઓફ એમેરલ્ડ એન્ડ પર્લ. અન્યાયી કે ગેરરીતિપૂર્ણ રીતે માણેક અને મોતી એકઠા કરવામાં બધી બાજુએ બૂમો પાડતો. બટ નાઉ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. પરંતુ હવે હું ભગવાનના શરણે આવ્યો છું. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર. હું હવે સ્વપ્ન જોનાર અથવા સ્વપ્ન જોવાનું હવે મેં છોડી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. અને મેં સ્વપ્ન બનવાનું શીખ્યો છું. અહીંયા આપણે આ પોએમ પૂર્ણ કરીએ છીએ.